વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર સંચાલકીય પદ્ધતિ બરાબર છે. સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર આપણે યુનિટ 3માં ચેપ્ટર 6 ઉદાહરણ નંબર 2 પેજ નંબર 398 પર છે. એની રકમ છે અબકલ લિમિટેડ 1 લાખ એકમો માટે અંદાજપત્રક બનાવ્યું છે. એમાં કાચો માલ 2,52,000, પ્રત્યક્ષ મજૂરી 75,000, પ્રત્યક્ષ ખર્ચા 10,000, કારખાના પરોક્ષ ખર્ચા 60 લાખ સ્થિર, 2,50,000માં 60 લાખ સ્થિર છે, 60% અને 40% અસ્થિર કહેવાય. વહીવટી પરોક્ષ ખર્ચા 40,000 છે, એમાં 80% સ્થિર છે. વેચાણ પરોક્ષ ખર્ચા 20,000 છે, એમાં 50% સ્થિર છે. ખરેખર ઉત્પાદન 60,000 એકમનું છે. તો સુધારેલું અંદાજપત્રક બનાવો. તો આપણે આ સુધારેલું અંદાજપત્રક અહીંયા આપણે બનાવેલું છે. આ 1 લાખ એકમોનું રકમ આપી દીધેલી છે. આપણે 60,000 એકમોનું બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે 1 લાખ એકમોનું એકમ દીઠ જોઈ લઈએ, પછી સુધારેલું બનાવીએ. તો આપણને 2,52,000, 75,000 અને 10,000 આપેલા જ છે રકમમાં. એ માલ સામાનના 2,52,000, પ્રત્યક્ષ મજૂરીના 75,000 અને પ્રત્યક્ષ ખર્ચા 10,000. એના એકમો છે 1 લાખ. તો 2,52,000 ભાગ્યા 1 લાખ એટલે 1, 2, 3, 4, 5. 5 આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે 2.52. અહીંયા 5 આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 0.75. અને 1, 2, 3, 4 અને 5 આગળ પોઈન્ટ આવે 0.10. એવાનો મતલબ એ છે કે કુલ રૂપિયાને 1 લાખ વડે ભાગીએ તો એકમ દીઠ ખર્ચ આવી જાય. માલ સામાન 2.52, પ્રત્યક્ષ મજૂરી 0.75 અને પ્રત્યક્ષ ખર્ચા 0.10 એકમ દીઠ આવ્યા. આ 1 લાખનો ખર્ચ છે. 1 લાખનો ટોટલ ખર્ચ. અને પ્રાથમિક પદ્ધતિ આપણે ભણી ગયા છીએ કે માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા ઉમેરીએ માલ સામાન તો જે આવી પ્રાથમિક પડતર આવે. તો કુલ પ્રાથમિક પડતર 3,37,000 આવી અને એકમ દીઠ 3.37 આવી. આનું ટોટલ મારો અથવા 1 લાખ વડે ભાગો, બંને સેમ છે. પ્રાથમિક પડતર આવી છે. હવે મિત્રો આપણને કારખાનાના ફરજ ખર્ચા ઉમેરવાનું કે છે. 60% સ્થિર છે તો 40% અસ્થિર કહેવાય. તો 25,000ના 60% 1,50,000 થાય અને એના 40% 1 લાખ થાય. એ ટોટલ 2.5 લાખ થઈ ગયા. તો પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરીને ટોટલ મારીએ તો કારખાના પડતર 5,87,000 આવશે. 3,37,000માં આપણે ઉમેરી તો 5,87,000 આવશે. અને 3,37માં અઢી ઉમેરી દો 5,87 આવશે. અથવા એને 1 લાખ વડે ભાગો, અહીંયા પોઈન્ટ આવશે 5.87 આવશે. એટલે કે કારખાનાની પડતર ટોટલ 5,87,000, એકમ દીઠ 5.87. આપણને વહીવટી ખર્ચા આપ્યા છે 40,000, 80% સ્થિર છે. એટલે 40,000ના 80% કરો એટલે 32,000 આવે. અને બાકીના 20% એ સ્થિર કહેવાય. તો એના 20% કરો 40,000 ને 8,000 આવે. એકમ દીઠ 1 લાખ વડે ભાગો તો 0.032 અને 0.08. 5 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું છે. અહીંયા પોઈન્ટ આવશે. 5 આંકડા નથી તો અહીં 0 મૂકીને 0.8 કરે. પણ છતાંય તમારે 1 લાખ વડે ભાગવા તો કેલ્ક્યુલેટરથી ભાગી શકો છો. 32,000 ભાગ્યા 1 લાખ, 8,000 ભાગ્યા 1 લાખ, 0.32, 0.08 આવશે. એટલે કે કારખાના પડતરમાં તમે વહીવટી ખર્ચ ઉમેરો એટલે ઉત્પાદન પડતર આવે. તો 32 ને 40,000, 587 ઉમેરી દો એટલે 6,27,000. 587 વત્તા 0.32, 0.8 એટલે 627. એટલે ઉત્પાદન પડતર 1 લાખની 6,27,000 આવે અને એકમ દીઠ 6.27 આવે. બરાબર છે. ટોટલ મારી કે આને 1 લાખ વડે ભાગી બંને સેમ થશે. મિત્રો વેચાણ ખર્ચા આપ્યા છે 50% સ્થિર એટલે 50% અસ્થિર હોય. બે અધોવત થાય 20,000, 20,000 એટલે 10,000 ને 10,000 થશે. 10,000 સ્થિર, 10,000 અસ્થિર. અને એને તમે 1 લાખ વડે ભાગો 0.10, 0.10 આવશે. અહીંયા પોઈન્ટ આવશે 5 આંકડા પછી 0.10, 0.10. તો 6,27,000માં 20,000 ઉમેરો 6,37,000. 6.27માં 10 + 20 ઉમેરો 6.37. એટલે વેચાણ પડતર મિત્રો 1 લાખ એકમની 6,47,000 આવી અને એકમ દીઠ 6.47. આ 1 લાખ એકમની છે અને એને અંદાજપત્રક આ રીતે બનાવી હતું. પણ ખરેખર ઉત્પાદન 60,000 એકમનું છે. કેટલા એકમનું? 60,000. તો આપણે હવે 60,000નું કેવી રીતે બનાવવું?
60,000નું એકમાં આપણે જેમાં 1 લાખનું બનાવીએ એવું 60,000નું બનાવીએ. તો મિત્રો તમારે ત્રિરાશિ માનવી પડે. હવે આ છે 1 લાખના બધા ખર્ચા છે અને આપણે કરવાના 60,000. તો એક તમે રીત શીખવાડો પછી એ પ્રમાણે તમારે કરવાના. તમારો જવાબ આવી જાય. આ જે છે 1 લાખના 2,52,000 એ 1 લાખ 2,52,000 ખર્ચો હોય તો 60,000નો કેટલો? આમ 83 માંડવાનું એટલે 2,52,000 ગુણ્યા 60,000 અને ભાગ્યા 1 લાખ. પહેલું પદ નીચે આવે બરાબર છે. તો 5 મહિના ઉડાડી દો, 4 આના અને 1 આના બરાબર છે. તો 2,52,000 25,200 ગુણ્યા 6 કરો તો 1,51,000 આવશે. કેટલા આવશે? 1,00,000. મિત્રો આ રીતે 83 માંડો. 1 લાખના 2,52,000 તો 60,000ના કેટલા? 1,51,000. 1 લાખના 75,000 તો 60,000ના કેટલા? 45,000. 1 લાખના 10,000 તો 60,000ના કેટલા? 14. એટલે આ રીતે તમારે દરેકને ત્રિરાશિ માંડીને શોધવાના છે. બરાબર છે. આપણે બધાની ત્રિરાશિ નહીં કરી, કારણ કે તમે હવે આવ્યા ત્રિરાશિની તમને બધાને ખબર હોય. એક મેં કરી આપીને તમારી પાસે તો કેલ્ક્યુલેટર છે તો ફટાફટ કરતા આવશો. બરાબર છે. એટલે એ રીતે આવી જશે અને એને તમે 60 ભાગો 1,51,260 ભાગો 2.52 45,000 60 ભાગો 0.75 અને 6,000 ને 60,000 ભાગો 0.10 આવશે. તો એની પ્રાથમિક પડતર કુલ 2,02,200 અને 60,000 ભાગો 3.37 અથવા આનો ટોટલ મારો 3.37 આવશે. મિત્રો આ રકમ કઈ રીતે આવી ખબર પડી ને આપણે શોધી ત્રિરાશિ માંડી. દાખલામાં નથી લખેલું, આપણે પોતાને બનાવવાનું છે. 60 એકમ જેમાં 1 લાખનું 60. એવી જ રીતે હવે વળી પાછા આ સ્થિર ખર્ચા 1 લાખના 1,50,000 તો 60,000ના કેટલા? 1,50,000. આ સ્થિર ખર્ચા છે. એ સ્થિર ખર્ચા એના જ રહે. બરાબર છે. ધ્યાન રાખજો. સ્થિર ખર્ચા 60 એ બદલશે નહીં. સ્થિર ખર્ચા એના જ રહેશે. 1,50,000 તો 1,50,000 એમ રહેશે. પણ અસ્થિર ખર્ચા બદલાશે. 1 લાખના 1 લાખ તો 60,000ના કેટલા? 1 લાખ ઉડી જાય 60,000. ચલિત ખર્ચા શોધવાના. સ્થિર ખર્ચા બદલશે નહીં. સ્થિર ખર્ચા જો આ સ્થિર આવશે બંનેમાં અહીં આવી જશે. સ્થિર ખર્ચા કારખાનું બંધ હોય તો એ જ આવે, ચાલુ હોય તો એ જ આવે. અસ્થિર ખર્ચાની ત્રિરાશિ માંડવાની. એટલે સ્થિર ખર્ચા અહીંયા 1,50,000 તો અહીંયા 1,50,000 લખેલા. અસ્થિર ખર્ચા છે 1 લાખ એ 1 લાખ તો 60,000 કેટલા? તો 60,000 આવશે. તમે આ પ્રાથમિક પડતરની અંદર આ કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરી દે. આ કારખાના પડતર આવી 4,02,200 એને 60,000 ભાગો અથવા આનું ટોટલ મારું 3,37,250 6.87 આવશે. હવે એવી રીતે વહીવટી ખર્ચા શોધવાના છે. તો સ્થિર તો એ રહેશે 32 ને 32 એમને રહેશે. પણ આમાં 1 લાખના 8,000 તો 60,000ના કેટલા? 4800 આવશે. મિત્રો 32,000 ને 60,000 ભાગો 0.53 32,000 ને 4800 ભાગો 0.08 આવશે. હવે તમે કારખાના પડતરમાં આ વહીવટી ખર્ચ ઉમેરી નાખો 32,000 ને 4800 4,49,000 એની આવશે ઉત્પાદન પર. અને આનામાં 0.53 ઉમેરી નાખો એ 7.48 આવશે. મિત્રો વેચાણ ખર્ચ સ્થિર એમને રહેશે. ધ્યાન રાખજો 10,000 તો 10,000. અસ્થિરમાં લખવાનું 1,10,000 તો 60,000 કેટલા? તો 6,000 આવશે. એને 60,000 ભાગો 0.17 અને 60,000 ભાગો 0.10. 4,49,000 જે ઉત્પાદન પડતર છે એમાં વેચાણના ખર્ચા ઉમેરો એટલે વેચાણ પડતર આવે. તો 60,000 એકમ વેચાણ પડતર 4,65,000 અને એનું એકમ દીઠ 7.75 7.48માં બે ખર્ચા 0.27 ઉમેરી 7.75 આવશે. એટલે મિત્રો કેવી રીતે આવ્યું તમને ખબર પડી ને? આ તો દાખલામાં આપેલું છે 1 લાખ વડે ભાગો એટલે આવે. અને આ આપણે 60,000નું શોધવાનું છે. આ બધો ખર્ચ 1 લાખનો છે. બરાબર છે. એટલે
આપણે માલ સામાન શોધવો હોય તો 1,52,52 તો 60,000 કેટલા? 75, 1,75,000 પ્રત્યક્ષ મૂડી 60,000 કેટલી? પ્રત્યક્ષ ખર્ચા 1,10,000 તો 60,000 કેટલા? બરાબર છે. મેં 83 માંથી બતાવી તો બધા 83 માંથી શોધવાના અને એના એકમ દીઠ વડે અહીંયા આપણે 1 લાખ વડે ભાગે તો એ 60,000 વડે ભાગો એટલે એકમ દીઠ મળી આવે મિત્રો. પછી જ્યારે સ્થિર ખર્ચા આવે ત્યારે તમારે બધામાં સેમ લખવાનું. સ્થિર ખર્ચામાં 60,000નું નહીં શોધવાનું પણ ચલિત ખર્ચામાં 83 માંડવી એટલે 1,08,000 તો 60,000 કેટલા? 4800. એ બરાબર ધ્યાન રાખવાનું. અહીંયા સ્થિર ખર્ચા એના જ આવશે કારણ કે સ્થિર ખર્ચા બસ બંધ હોય તો ભલે, ચાલુ હોય તો ભલે, 1 લાખનું ઉત્પાદન કરો તો ભલે, ના કરો તો ભલે, 40,000નું કરો તો ભલે અને 60,000નું કરો તો ભલે. સ્થિર ખર્ચા એના જ આવવાના છે આપણે જાણીએ છીએ એટલે એને જ લખવાના. પણ પછી અસ્થિર ખર્ચા છે એકમ પ્રમાણે શોધવાના. બરાબર? 1,10,000 તો 60,000 કેટલી? તો આ રીતે તમે પેલા રકમ દીઠ એકમ દીઠ શોધી લો. પછી સુધારેલા અંદાજપત્રમાં જેટલા એકમનું કીધું એકમનું આપણે શોધી લેવાનું. અહીંયા 1 લાખનું આટલા તો 60,000 કેટલા? પછી એને 60,000 ભાગો એટલે એકમ દીઠ મળી આવે. છેલ્લે આપણે જોઈએ તો અંદાજપત્રક મુજબ 6.47 વેચાણ કિંમત આવી અને 60,000ની 7.75,000 મિત્રો તમે અહીંયા જોશો તો 1 લાખ એકમો પરથી ઘટીને 60,000 એકમો થવાથી સ્થિર ખર્ચા ઓછા એકમો પર વેચાય છે. અને સ્થિર ખર્ચા છે ને એ કેવા ઓછા? એ 100ના 32,000 છે તો એ 60,000ના 32,000 છે. ઓછા એકમો જેને લીધે એકમ દીઠ પડતર વધે છે. એકમ દીઠ શું થાય? એકમ દીઠ પડતર વધે. બરાબર ને? દાખલા તરીકે આપણે જોઈએ કે અહીંયા એકમ દીઠ પડતર સ્થિર ખર્ચામાં કાંઈ નહીં પણ આમાં જોશો તો અહીંયા જો આ સ્થિર ખર્ચા છે એકમ દીઠ પડતર 1,50,000 તો સોરી 1.50 છે, 1.50 તો એ સીધા 2.50 થઈ ગયા. કારણ કે ઓછા એકમ થઈ ગયા ને. આપણે ક્યાંક યાત્રા પ્રવાસી ગયા હોય તો 60ની સીટની બસ હોય, 60 60 જો આવી જાય તો આપણે ભાડામાં ફાયદો થાય. પણ 60ને બદલે 40 આવે કે 30 આવે તો આપણે ભાડું વધારે માથાદીઠ આવે. એટલે જેમ ઓછા એકમો એમ વધારે થાય ને. તો આમાં 1 લાખ એકમનું હતું એને બદલે 60 એકમનું થઈ ગયું તો જો એકમ દીઠ પડતર વધી હતી. એકમ દીઠ 1.5 લાખ 1.5 રૂપિયો આવ્યો તો એ એકમ દીઠ પડતર જો 2.50 થઈ. બરાબર? પ્રાથમિક પડતર તો સરખી જ આવશે નહીં. બરાબર? પછી બદલાશે કારણ કે સ્થિર અસ્થિરમાં એટલે આ સ્થિર એક. બાકી જો અસ્થિર ખર્ચમાં છે એનો એ આવશે. જોવા જેવું છે અસ્થિર ખર્ચ એનો એ આવશે જ્યારે સ્થિર ખર્ચમાં પડતર વધશે કારણ કે એકમાં ઓછા થાય ને. અહીંયા આપણે જોઈએ જુઓ અહીંયા સ્થિર ખર્ચ 0.32 આવે તો એ ટીકા અહીંયા 0.53 જ્યારે અસ્થિરમાં 8 સેમ છે. જોઈ લો અસ્થિરમાં કોઈ ફરક નથી. અહીંયા સ્થિર ખર્ચ 0.10 આવે તો એ 0.17 એકમ જ્યારે અસ્થિરમાં 0.10 એટલે આ કહેવા એમ માંગે છે કે ઉત્પાદન 1,000 એકમો પરથી ઘટીને 60,000નું થાય ત્યારે સ્થિર ખર્ચા ઓછા એકમો પર વેચાઈ જાય છે એટલે એકમ દીઠ પડતર વધી જાય છે. તમે જોયું 1.5 32 53 0.10 વધે છે. જ્યારે ચલિત ખર્ચની એકમ દીઠ પડતર કોઈ અસર થતી નથી. એની જ રહે 1 ને 1, 8 ને 8, 10 ને 10. ચલિત ખર્ચની કોઈ પણ અસર થતી નથી એમ આપણને જાણવા મળ્યું. તો મિત્રો આ દાખલા નંબર 2 છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે અને તમને આ રીતે પૂછાશે દાખલા. એકદમ સીધા અને સરળ છે. આપણે એસવાય બીકોમમાં પણ આવા ખર્ચાઓ બધા જોઈ ગયા છીએ. પ્રાથમિક પડતરમાં કારખાના ઉમેરીએ કારખાના પડતર આવે, એમાં વહીવટી ખર્ચા ઉમેરીએ ઉત્પાદન પડતર આવે અને એમાં વેચાણ પડતર વેચાણ ખર્ચા ઉમેરીએ વેચાણ પડતર આવે. એ આપણે જોઈ ગયા છીએ. આપણે ખાલી એકમ દીઠ કાઢવાના હોય છે જેટલા એકમો હોય ને એને ભાગીને. આવું તો તમને આવડશે મિત્રો. દાખલા એકદમ ઇઝી છે, સરળ છે. તો મારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કરશો એ તમને વિનંતી છે. જય દ્વારિકાધીશ, જય સિયારામ. દાખલાની રકમ તમને ઉપર આપી દીધેલી છે એટલે તમને કોઈ જાતનો વાંધો નહીં આવે. આવજો.